ડીસા કોલેજમાં સ્વ પરાગભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ તારીખ 6 માર્ચ 2024ના રોજ સ્વર્ગસ્થ પરાગભાઈ પટેલ શ્રદ્ધાંજલિ ક્રિકેટ ફેકલ્ટી ટુર્નામેન્ટ 2024ની ફાઇનલ મેચ સરદાર પટેલ હાઈસ્કૂલ ડીસા ખાતે ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાની બે ટીમ વચ્ચે યોજાઈ હતી, જેમાં સરદાર પટેલ હાઈસ્કૂલની ટીમ વિજેતા જાહેર થઈ અને મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સિરીઝનો મેડલ સરદાર પટેલ હાઈસ્કૂલના શિક્ષક પિયુષભાઈ પટેલને એનાયત કરવામાં આવ્યો હતો। આ ટુર્નામેન્ટમાં સરદાર પટેલ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્ટાફ ટીમ ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સ્ટાફ એ ટીમ એચ જે પ્રાથમિક વિભાગ સ્ટાફ ટીમ બી અને BABSC સ્ટાફ ટીમ ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સ્ટાફ બી ટીમ એમ 5 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટ નોકઆઉટ પદ્ધતિથી રમાડવામાં આવી હતી। આ ટુર્નામેન્ટમાં ફક્ત સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની જુદી જુદી સંસ્થાઓના કર્મચારીઓ મિત્રોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાં ટીમોને પ્રોત્સાહિત કરવા નિયામક છગનભાઈ પટેલ, KM પટેલ કોલેજના પ્રિન્સિપાલ રાજુભાઈ રબારી, સરદાર પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ નાનજીભાઈ ખરસાણ, BCA કોલેજના પ્રિન્સિપાલ હિતેશભાઈ મેડ, HJ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ મુકેશભાઈ પટેલ, શહેરના અગ્રણી પ્રવીણ કાકા જયસ્વાલ, આ શાળાના વ્યાયામ શિક્ષક રાહુલભાઈ પરમાર અને સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની જુદી જુદી સંસ્થાઓનો સ્ટાફ હાજર રહ્યો હતો અને આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડોક્ટર RD ચૌધરીએ કર્યું હતું। રીના પરમાર, ટુડે ન્યૂઝ ગુજરાતી।